મનસુખભાઈ હર્ષિતસિંહ રાજપૂત બોલું, લોકગાયક ગુજરાત, વાપીથી. કોણ બોલો? હર્ષિતસિંહ રાજપૂત, વાપીથી. હા, ગાયક કલાકાર છો? જી જી સાહેબ, આપણે આગળ વાત થઈ છે પણ કદાચ ભૂલી ગયા છો તમે કામમાં. હા, નંબર સેવ નહીં થયો એના કરતા ખબર છે. નહીં, આ બીજા નંબરથી કર્યો, પેલો નંબર સેવ છે, વોટ્સએપ વાળો છે ને, આપણે વાતચીત થઈ હતી ઘણું થયું હતું. બોલો બોલો. હા, કેમ સાહેબ, મજામાં? હાજી હાજી. હવે 3 દિવસથી એક ધારો ઉભરો ચડ્યો હતો, પેલો કે ને ઉભરો ચડે, ક્યાં ખાલી કરવા જવું. ઠીક ઠીક, બોલો બોલો. સાહેબ 2-3 પ્રશ્નો મૂંઝવતા હતા, મને એમ થયું મનસુખભાઈ ઘડીક વાત કરું, મને મજા આવશે. હા, આપણે રજપૂત છો? હા, કારડિયા રાજપૂત સાહેબ, મારું વતન છે ભાવનગર, હું રહું છું વાપી 20 વર્ષથી. હા અને અહીંયા ડાયરા ને બધું કરીએ છીએ, દુકાન ચાલે છે. હા. તો સાહેબ વાત એવી છે, હું તમને સમજ પાસે ટાઈમ નો જલ્દી વાત કરું કે હું ઘણી વખત સાંભળું છું સાહેબ કે ઘણા સમાજમાં ઘણા સમાજો ઘણા સમાજથી આભડછેટ રાખતા હોય છે. તો સાહેબ મને એવું થાય છે કે આભડછેટ શું છે એ મને સારું સમજાતું નથી હજી. આભડછેટ છે ને ભાઈ, એ માણસ થી નથી હોતી. બરાબર છે. આ બુદ્ધિ વગરના માણસો એટલે માણસ થી આભડછેટ. આભડછેટ એટલે તમારા ઘરે ચોખ્ખાઈ ન હોય, તમારા ઘરે થોડુંક વ્યવસ્થા ન હોય, એટલે માણસ ક્યાંય આમ રોડ ઉપર કચરો પડ્યો હોય ત્યાં કોઈ જમવા બેઠું? બરાબર છે સાહેબ. કેમ કે તમારા ઘરે સ્વચ્છાઈ ચોખ્ખાઈ એનાથી અફડછેટ હોય. આ લોકોએ માનવ ભેદમાં અફડછેટ કાઢી છે. અચ્છા, અને બીજી વાત એક સૂત્ર છે મનસુખભાઈ, તમને ખબર, તમે કલાકાર છો, કે માણસ છે ને કર્મથી મહાન છે સાહેબ. સાહેબ હવે જો કર્મ છે ને, નહીં હમણાં 1 મિનિટ, સોરી સાહેબ 1 મિનિટ. અમુક માણસો, જો મેં તમને કીધું, હું કોઈને નામ નથી લેતો, અમુક સમાજથી આભડછેટ રાખતો હોય, તો જે આભડછેટ રાખનાર સમાજ છે એ ઓલા સમાજનો માણસ હમણાં કલેક્ટર તેને ઘરે બોલાવે છે, તો એની ભેગું જમવા બેસી જાય છે, તો આભડછેટ નથી લાગતો. સાહેબ તમે સમજતા નથી. સત્તા જેની પાસે છે, સંપત્તિ જેની પાસે છે, ત્યાં છૂવાછૂતનો ભેદભાવ નથી. છૂવાછૂતનો ભેદભાવ જે નબળા માણસો છે, ગરીબ માણસો હોય, પછી એને તમને કહો પોતે પોતાની જાતિના કીડા હોય, હું ઊંચો છું ના નીચા છે, અમે ગુણ લાયક છે ના નુગરા છે, એવી બધી જે ગ્રંથિ છે એનાથી માણસ ઊંચ નીચનો ભેદ જે છે. તમે જનાવર હારે પાણી પીએ છે, માણસમાં ભેદ છે. બરાબર છે. એટલે ઈ છે ને, ઈ પણ કાયદામાં એને કઈ લેવા દેવા નથી. કાયદો બધાને સર્વોપરી હોય. તમારે બાય 125 નો કેસ કરે ડોમેસ્ટિક નો, પછી દેવી પૂજક ની દીકરી હોય, દલિત ની હોય, તમારે રાજપૂત ની હોય કે છત્રયાણી હોય, ઓકે, 125 ડોમેસ્ટિક એક જ કેસ થાય. એમાં નો આવે કે આ ભાઈ ઊંચી જ્ઞાતિ ની છે, આની ડોમેસ્ટિક માં ફેરાય છે. એમાં કોઈ જ્ઞાતિના વાળા છે જ નહીં. એમાં કોઈ કાયદાને કાંઈ લેવા દેવા નથી. સરિયું માર દો એટલે 307 રહી, ઈ 307 પછી દેવી પૂજક માથે ઈ જ કલમ લાગે, અને ક્ષત્રિય માથે ઈ જ લાગે, અને સાધુ માથે ઈ જ લાગે. બરાબર. એટલે મને ઘણા ટાઈમથી આ થતું હતું, મેં કીધું આ લોકો આ શા માટે આવું બધું હેરાન કરતા છે, તું આવો છો, તું તેવો છો. અને ઈ તે પાછું મેં કીધું હમણાં પેલો માણસ હમણાં કઈ નોકરી પર હોય, સારી પોસ્ટ હોય એને, તો મારા બેટા કઈ ગણતા જ નથી. ઈ ખબર છે સાહેબ થઈ ગયા. આ જે વાળા કોના છે? ધાર્મિક ના. બરાબર છે. ધાર્મિક ધર્મ, તમે ધર્મ ના વાળા છે. કાયદામાં વાળો નો આવે, ઓફિસમાં વાળો નો આવે. બરાબર, ત્યાં કોઈ છે જ નહીં, કશું છે જ નહીં. ધારાસભ્યમાં વાળો નો આવે, ધારાસભ્ય જ પછી સ્ત્રી લાગી જાય, એમાં બીજું કઈ નો આવે. પછી ધારાસભ્ય દલિત નો હોય તો ઠીક છે, દેવી પૂજક હોય તો ઠીક છે, સાધુ હોય તો ઠીક છે, ક્ષત્રિય હોય તો ઠીક છે. એની જે સત્તા પ્રાપ્ત કરવાનું જે સાધન છે એમાં ઊંચ નીચના વાળા આંતરિક હાલે. આમ સાનું મુનું કરી શકો તમે, પણ જાહેર ના કરી શકો. જાહેર કરો તો તમે કે મળી જાય મામા, તો જિંદગી બગડી જાય. ઈ નહીં. એટલા જો જાતિ છૂવાછૂત નો ભેદ મટાડવો હોય તો જેના બાળકો ભણેલી છે, જેને શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય છે, પછી મામલતદાર બને, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બને કે કલેક્ટર બને, એને કોઈ નાત જાતના લેવા દેવા નથી. બરાબર. એને કલેક્ટર સાહેબ જ કહેવામાં આવે. બરાબર. હવે બીજી એક તમને વાત કરું છું કે અમુક સમાજ જે વંદનીય છે, મારા હિસાબે, તમને નથી કહેતો, માફ કરજો, વંદનીય છે, ઈ લોકો અમુક ખરાબ કામ કરે તો એને કેમ વંદન કરવા, ઈ કહો મને. એને કરાય વંદન? જો ખરાબ કામ છે ને ભાઈ, હવે એની કોઈ અમને એની પ્રક્રિયાની ખબર નથી. નંબર તમને કહી દો. ઓકે. નંબર બીજો કે ઈ પોતે પોતાના મનથી વંદન કરવું, હવે નથી ખબર ને ઈ વંદન કર્યા જેવા જ છે. જેને ખબર છે એ કઈ વંદન કર્યા જેવા નથી. ઓકે, તો હું એ જ ચોરી કરી છે ને, ચોર છે ને, પકડાણો ઈ ચોર. ચોરી કરવી ગુનો નથી, પકડવું ગુનો છે. એમ આ લોકો જે ધર્મ થકી ભેદભાવ ધર્મનો છે. ઓકે.
જેટલા ધર્મ છે એની અંદર તમે જો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 2 થી 3 સંસ્થા હાલે છે. એમાં એકાબીજાનો વિરોધ હાલે છે. બરાબર છે. હિન્દુ ધર્મની અંદર કેટલા પંથ ને કેટલા વાળા ને કેટલા ધર્મ ને કેટલા દેવ ને કેટલા ટીલા ને કેટલી કંઠીઓ એનું માપ હોય ઈ કેજો. સાહેબ તમને એક વાત કરું મનસુખભાઈ, હમણાં મેં એવો પંથ જોયો સાહેબ, હું તમને શું વાત કરું. એ પંથની અંદર એ લોકો બધાને બોલાવે છે અને જે લોકો એનો જે કાંઈ વક્તા હોય પ્રવક્તા હોય કે જે ગુરુ માનતા હોય જે હોય એના પગ દોરાવે છે અને પછી પાછા એમ કે તમારા ઘરમાં તમારે કોઈના ફોટા નહીં રાખવાના, મારી સિવાય કોઈને માનવાનું નહીં. એટલે તું કોણ પૂજાવા વાળો છો ભાઈ? સાહેબ ઈ પોતે ઈ આડંબર ભક્તિ છે. સ્વ ભક્તિ, સ્વ કેતા તમે પોતે. બરાબર. સ્વ એટલે તમે પોતે. એને રામાપીરે પણ કીધું નિજ કેતા તમે પોતે. નિજ ધર્મ. નિજ એટલે તમે પોતે. બરાબર છે. સ્વધર્મ એટલે તમે પોતે. એને ભગવાન બુદ્ધ નું સૂત્ર છે અપો દીપો ભવ. અપો દીપો ભવ. બરાબર. એટલે તમારા અપો એટલે આપણે, દીપો એટલે દીપક. બરાબર. ભવ એટલે તમારા આત્માની અંદર જે દીપક જલે છે ઈ જ્યોતને તમે જલાવી દો. બીજે ક્યાંય દીવડા કરવાની, ક્યાંય પગે લાગવાની જરૂર. વાહ ભાઈ વાહ વાહ, ખૂબ સરસ. લ્યો અપો અમારે અહીંયા છે મનસુખભાઈ, અમારે મેઘવાડ સમાજ અહીંયા છે, એ લોકો લગભગ દાફડા સરનેમના છે. હવે તુલસીદાસ મહાત્માએ ઈ જ વાતનું ધ્યાન દોર્યું કે એક ઘડી આધી ઘડી आदि में पुनियाद पर तुलसी के जो संगत लगी जाए संत की तो कोटि कोटि अपराध. संत की कहता संत એટલે કોઈ સાધુ છે ઈ નહીં, કોઈ જટા વધારી ઈ નહીં. નહીં કર્મથી સંત હોવો જોઈએ, ગુણ આવવો જોઈએ, સદ્ગુણ. બરાબર. સંત એટલે સત્ય. વાહ. સંત સત્ય એની કોઈ જાતિ હોતી નથી. સંત બડે પરમારથી. પછી માં કોઈ તમે ટીલા ટપકાના નહીં, જ્યોતિના નહીં, અંબોડાના નહીં. સંત બળે પરમાર્થ શીતળ એની થાય, શીતળ સ્વભાવનો હોવો. બરાબર ને સાહેબ? હા, તો તપત બુજાવી દે ઓળખી. જેની કઈ તમે તમારી તલપ હોય, તપત કેતા તમારી આશા તૃષ્ણા જે કઈ છે એ બધી બુજાવી દે અને લગાડી દે પોતાનો રાગ. એનું ગ્રહણ નથી કર્યું તમે, એક શબ્દ લઈ લો ને એનું ગ્રહણ કરો એટલે તમને થઈ જાય. તુલસીદાસે કીધું કે ભાઈ કઈ દેવી દેવતા આપવા આ બધી જે છે પણ તમને હાય છોડે નહીં. કોઈ નહીં ના છોડે. બરાબર. કેમ કે તુલસી કે ગરીબ કી હાય, મુવા ઢોર કા ચામ લોહા ભી ભસ્મ હો જાય. વાહ. મરેલ ઢોર નું ચામડું મિસ્ત્રીની કોડીમાં ધમણ હાલતું હોય. વાહ. હા. લોઢા ઓગાળી નાખે. હા ધમણ. બરાબર છે. તુલસી કે ગરીબ કી હાય, મુવે ઢોર કા ચામ, મિસ્ત્રી કે લોહા ભી તમને કહો પીંગાળી નાખે. હા. ઓગાળીને રાખ કરી નાખે સાહેબ. મુવે ઢોર કા ચામ લોહા ભી ભસ્મ હો જાય. ઓગાળીને ભૂકો કાઢ નાખે. મને છે ને એક બે જણા કીધું તો અમારે મેં એટલા માટે કોલ કર્યો કે અમારે અહીંયા મેં તમને કીધું ને દાફડા છે, દાફડા એ લોકો રામદેવપીર નો પાઠ કરે, અમે ભજનમાં જઈએ. આપણે તો આમ તો આનંદ કરવા જઈએ, ઘડી સત્સંગ કરીએ, 2 ભજન ગાઈએ. સત્સંગ પણ એક બે જણા કે હે સાહેબ સત્સંગ હા ક્યાંય હોતો નથી. સત્સંગ જો મનસુખ ખુલ્લી વાત કરું, મારો સત્સંગ છે ને બહુ ગાંડો હોય છે, કારણ કે હું સત્ય વાણી કરવાળો માણસ છું. મને કોઈ બોલાવતું જ નથી, કારણ કે બધાને કરવું લાગે. આ છે ને આપણે જે સ્ટેજ ઉપર ચડીને છે વાતો કરીને સમાગમ છે. બરાબર છે. સમાગમ. આ સાચી વાત છે. સમાગમ હારે બેહીન ભગવાન સંતોની વાતો કરવી. હા બરાબર છે. એટલે એને સમાગમ છે. પણ સાહેબ મને એકદમ દેખાવ છો સ્ટેજ ઉપર ખોટું સત્સંગ. સત્સંગ એટલે એનો મતલબ શું ખબર છે? સત્યનો સંગ. સત્સંગ. હા સત્ય. સતનો સંગ કરો. સતનો સંગ કરવાથી પછી બીજો સંગ કરવાનો હોતો નથી રહેતો. એટલે આ ઘણા કે હું તો સત્સંગમાં જાઉં છું, ત્યાં કઈ સત્સંગ નામનો સમાગમ હોય જ્યાં મહાપુરુષોની વાણી રેલાતી હોય, જ્યાં ગંગા ધારા વહેતાતી હોય, એને સત્સંગ કીધો. સત્સંગ એટલે તમારે આ સત્સંગ. ભાઈ હું શું કરું તો કે સત્સંગ એટલે સત્ય સિવાય બીજો સંગ કરતો નથી. બરાબર છે. સત્સંગ. મનસુખભાઈ મારે જીવનનો તમને અનુભવ કહું છું. હું સત્ય જ્યાંથી સમજવા શીખ્યો છું, મને ખબર પડી ત્યાંથી હું સત્યની નજીક છું. હું નથી કરતો લાઈફ સત્ય જીવું છું એવો, પણ સાહેબ કીધું ને હું સત્ય નજીક છું, જીવવાની બહુ મજા આવશે ને હરેક કાર્ય પૂરા થાય છે આપણા સાહેબ. આ છે કઈક અમુક છે ને આપણા મનથી આપણે એને અમુક વસ્તુ આપણે પુણ્ય માનતા હોય, પણ અમુક વસ્તુ એ પાપ પણ છે. બરાબર.
હવે આપણે જે સેવા પૂજા કરતા હોય અહીંયા ગુલાબના ફૂલ ધરી અને જે ઝાડવાના ફૂલડા તોડી ધરો એ આપણા મનથી આપણે સેવા પૂજા માની છીએ, પણ કબીર સાહેબે એને પાપ કીધું. બરાબર. ગુલાબનું ઝાડ છે એ જીવંત છે, એમાં જીવ છે એ નિર્જીવ નથી, સજીવ છે. બરાબર. હવે જે પથ્થરની મૂર્તિ છે એ નિર્જીવ છે, એ સજીવ નથી. બરાબર. તો એમાં 3.5 દિવસની પ્રતિષ્ઠા કરો તો જીવ આવી જાય, કાચ તૂટી જાય, એ બધું તો એ બધું શું છે? એ કોઈ દી કાચ નો તૂટે, ક્યાંય કઈ તૂટે જ નહીં, ખોટી વાત. હા, ઈ એક તમારે પ્રાણ પ્રતિષ્ઠા ક્યાંય થાય? પથ્થરમાં પ્રાણ પૂરી શકો? ઓકે. ઈ પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી હજારો પ્રાણ ન્યા કણે ભોજન લે છે. બરાબર. હજારો માણસો એનું ભોજન લે, અને પ્રાણ પ્રતિષ્ઠા એટલે ઘણા પ્રાણીઓ, ઘણા માણસો ઈ ભોજન લઈને એક જીવ, એક નામના બહાના હેઠળ હજારો જીવમાં પ્રાણ પુરાઈ જાય, કેમ કે ભોજન ઈ પ્રાણ. બરાબર છે. કેમ કે આ અમર થવાની ઔષધિ કા કવિન કા કીર્તાર, એમ આ જે ખોળિયું છે એની અંદર એક ઓહડ છે, એ અન્ન છે. બરાબર. ભાઈ, જે આ ખોળિયું છે એનું પોષણ હું અન્ન. જો અન્ન નહીં ખાવ મરી જાઓ. મરી જાય. બરાબર છે. આનું વગર કેટલું? એટલે એને ભીમ સાહેબે કીધું કે પેટ વચાળે ગુમડું જેનું ઓહડ અન્ન. એટલે જીવણને કીધું ભીમ ભરી લ્યો પછી મોજું કરે મન. હા, બરાબર છે. સાચી વાત છે. પેટ વચાળે ગુમડું જેનું ઓહડ છે અન્ન. ઓહડ કેતા આપડા જે ચોપડી કઈક ઔષધિ. પેટ વચાળે ગુમડું કયું? ભૂખનું. ભૂખનું ગુમડું. આ ગુમડું જેનું ઓહડ છે અન્ન. એટલે રવિ સાહેબ કે ભીમ ભરી લ્યો પછી મોજું કરે મન. વાહ ભાઈ વાહ. આ જે અન્ન છે ઈ જીવવાનું સાધન છે. જો તમે અન્ન, પાણી, આ 5 તત્વોમાંથી એક તત્વ ઓછો થઈ જાય તમે ભક્તિ નહીં કરી શકો. બરાબર. 5 તત્વ જોઈ. અગ્નિ વગર જીવી નહીં શકો. ના, 5 તત્વો તો જોવે છે. 5 તત્વથી આ પૂતળું બનાવ્યું. એટલે 5 તત્વથી અગ્નિ, પાણી, વાયુ, આ પૃથ્વી કેતા દેહ. પૃથ્વી એટલે આ દેહ, આ માટી છે. અચ્છા, દેહ. હા, આ છે ની માટી છે. કાચી માટીનું પૂતળું બનાવ્યું. હા, કાચી માટીનું પૂતળું. માટીમાં ભળી જાય. આ છે માટી છે, ઈ માટીમાં ભળી જાય. જગાવી દો તો માટી થઈ જાય, દાટી દો તો પણ માટી જ થાય. બરાબર છે. એની અંદર 5 તત્વ છે. હવે એમાં 3 ગુણ પણ મૂક્યા છે, રજો ગુણ, સતો ગુણ ને તમો ગુણ. બરાબર. 3 ગુણ. એમાં 5 તત્વ મૂક્યા છે. એમાં 25 પ્રકૃતિ મૂકી છે. બરાબર. એની અંદર બધા આ વર્ણન છે. એનાથી આ પૂતળું હાલી રહ્યું છે. પણ ઉત્તમ તત્વ કયો કીધો? શ્વાસ તત્વ. શ્વાસ. હા, તમે કદાચ આખું વીસી ની 24 કલાક આપણે હુઈ શકી છીએ. બરાબર. હાથ પગ બંધ કરીને તમે આરામ કરી શકો છો. હા. શરીરને તમે એમના નીંદરમાં આરામ કરીને આરામમાં સુઈ શકો, પણ શ્વાસ એક ઘડીક તમારા પલથી છેટો નહીં જાય. ઓકે, એ ઉત્તમ ગણવામાં આવે છે શ્વાસ. શ્વાસ છે ઈ જો શ્વાસ એક 5 મિનિટ બંધ થયો એટલે તરત જ પૂરું. બરાબર. શ્વાસને ઉત્તમ ગણવામાં આવે. આ જે શ્વાસા છે ઈ શ્વાસા આપણે લીધા, ઈ શ્વાસા ભગવાન રામે લીધા હતા. બરાબર. આ જ પવનના આ શ્વાસ રામાપીરે લીધો. બરાબર. આ જ પવનના આ શ્વાસ રામચંદ્ર ભગવાને લીધો. આ પવનના આ શ્વાસ તમને કહું કૃષ્ણ ભગવાને લીધો. હા. આ બધે આ શ્વાસની ધમણીઓ લીધી ને આપણે લઈએ છીએ. બરાબર. એની ઈ ધમણીઓ બંધ થઈ ગઈ ને આપણે ઈ ધમણી બંધ થઈ જાય. થઈ જશે. વાહ, બરાબર. તો ઈ જે શ્વાસ લેવામાં એને જે ક્રિયા કરી તો એનું નામ અમર છે. વાહ. આપણા જે શ્વાસા છે ઈ કાળ ખાઈ જાય છે, એને શ્વાસા કાળ ન ખાઈ શકું, કેમ કે ઈ શ્વાસાની એને ક્રિયા કરી. વાહ. આપણે આ શ્વાસાની ક્રિયા કરી નથી. નહીં. આપણે આ શ્વાસાની ક્રિયા ઈ કરી, મારે પૈસા લેવા જવું છે, મારે વાડીએ જવું છે, મારે મકાઈ વાઢવાની છે, મારે કાલ વાવવા જવાનું છે, મારે પ્રોગ્રામમાં જવાનું છે, હું હમણાં નવરો નથી, મારે હમણાં બાઈના લગ્ન છે, મારે જે સોનું ગોતવું જોઈએ. કેમ કે આપણે મોહ માયાની અંદર આ શ્વાસા બરબાદ કરી દીધા. બરાબર. જેને નિસ્વાર્થ આ શ્વાસા લીધા એ બધા અમર બની ગયા. ઈ શ્વાસાની જેને સમરણ કરી લીધું એને આ જગતની અંદર આ દેહની આ ઓળખાણ કરાવી દીધી કે અહીંયા મારો નાથ બેઠો છે. આની અંદર કોઈ ચેતન તત્વ બેઠો છે, કઈ જગ્યાએ બેઠો છે? કોઈ વિજ્ઞાન ગોતીને કહી દે તો આનું મેમરી કાર્ડ કોઈ ગોતી દે. કોમ્પ્યુટર એક બગડી જાય તો એ કોમ્પ્યુટર બગડી જાય ને તો એમાં વાયરસ આવી જાય ને તો તરત જ બધા વિજ્ઞાન વાળા ભણવા વાળાને બધા કહી દે છે ભાઈ કોમ્પ્યુટરમાં કઈ પ્રોબ્લેમ આવી ગયો છે.
હાર્ડી નાખે બધું બધું કરી દે, પણ આ શરીરમાં તો કઈ છે નહીં સાહેબ એવું. તો આની અંદર એનું મધરબોર્ડ ક્યાં રાખ્યું છે ને ઈ મેમરી કાર્ડ કઈ જગ્યાએ છે ને સેવ ક્યાં થાય છે એ મને જણાવશો સાહેબ જરા. અને આ ભૂલી પણ ક્યાં જાય છે? હમ. આ તત્વનું કોઈ ખોળગત કરી નથી. આ કુદરતે જે આ કાયા બનાવી સાહેબ, તમે વિચાર કરો કે આમાંથી એક ખાલી શ્વાસ નામની એક ક્રિયા વહી ગઈ એટલે તરત જ આ દુર્ગંધ મંડ મારવા સરે. બરાબર છે, સાચી આ વાત છે. 70 વર્ષ 80 વર્ષ સુધી આ ખોળિયું રહ્યો તો એમાંથી દુર્ગંધ આવતી નથી ને એવું ને એવું શરીર રહે છે. આનું પોષણ કેવું પાડે છે ને? અને આ એક ખાલી એક વાળ હોય એનું પોષણ પાડે છે, એને પાણી કેવી રીતે પાતો હોય છે? હે વાત સાચી સાહેબ તમારી. કરતો ઈ જ છે બધું, પણ સમજાતું નથી માણસોને. સમજાતું નથી સાહેબ. એમાં એવું છે કે આ ધર્મ ગ્રંથિ બાંધી દીધા. જેટલા ધર્મ છે એ બધાની સમજણ બધાની અલગ અલગ છે, પણ કોઈએ મૂળ તત્વને પૂગ્યા નહીં. તત્વ સુધી નથી પહોંચે તો વાંધો સાહેબ. હું તો હંમેશા કહું જેટલા તમે ધર્મ મૂળને છે પકડો એટલી ને સાહેબ. સમજણ જુદી છે. હવે મારી વાત સાંભળો, જેટલા હિન્દુ ધર્મ થી ગાયોની સેવા પૂજ કરે છે એમ કહી દે ગાય માતા છે એની અંદર 33 કરોડ દેવતા છે, પછી બીજા કોઈ માનવાનું નથી. ભગવાન બધું ખોટું, મારે ગાય માતા સાચી. એને ઈ નાડું પકડાઈ દીધું એટલે આવડા લોકો એમાં ચોટી ગયા. બરાબર છે. પણ એની અંદર તત્વ જોયું કે એની અંદર તેજ તત્વ છે, ગાય ની અંદર છે, ભેંસમાં છે, બકરામાં છે, ઘેટામાં છે, બધાયમાં છે, પણ એનું આત્મ તત્વ ને આત્મ સ્વરૂપ કોઈ જોયું? મૂળ તત્વ શું છે કોઈ જોતું નથી. કોઈ જોયું નહીં. એટલે એને દેહ તત્વ જોયો. બરાબર સાહેબ. એટલે એને નિરાકાર નો જોયો, આકાર જોયો. મનસુખભાઈ ને જોવા હાટું થઈને ડ્રામો ધક્કા ખાય. હા. આ મનસુખ છે, ઈ મનસુખ જીવતો નથી ને મરતો નથી, ઈ મનસુખ વાતો કરી રહ્યો છે. કેમ કે આ તો કાલે વ્યો જા આ રે હે હે શું કામ છે? કોની તો બદલશે સાહેબ. હા, એટલે ઈ તત્વને જ્યાં લગન વિચાર્યું નથી ત્યાં લગન બધાએ પથરા પૂજવાના, કોઈ ઘેટા બકરાને પૂજવાના, ગાવુંને પૂજવાની, ફૂટિયાને પૂજવાના, પાડા પૂજવાના, ભેહું પૂજવાની, ઘેટા પૂજવાના. હવે ગેલમાંનું જનાવર હોય તો એ ઘેટાની પૂજા કરતા હોય. સાચી વાત છે. મેલડી માને પૂજતા હોય છે, બોકડાની પૂજા કરતા હોય. હા. હડકાઈ મેલડીને પૂજતા હોય છે, કૂતરાની પૂજા કરતા હોય છે. હા, એના માટે બહુચર માને પૂજતા હોય છે તો કુકડાની પૂજા કરતા હોય છે. બરાબર. જેને વાસંગીને પૂજતા હોય છે, નાગની પૂજા કરતા હોય છે. શીતળામાને પૂજતા હોય છે, ગધેડાની પૂજા કરતા હોય છે. એના માટે જીવિકા છે, વાહનની પૂજા કરતા હોય. જેટલા દેવ એટલા જનાવરોની પૂજા, જેટલા દેવ એટલા હથિયારની પૂજા. હનુમાનજી મહારાજની પૂજા કરો તો ગજાની પૂજા કરવી પડે. હા, મનસુખભાઈ સાધુ માનો તો પરશુરામને માનજો. હા, પરશુરામનું. હા, તો એને તમને કુવાડીની હથિયારની પૂજા કરવાની. જેટલા ભગવાન સરસ્વતીની પૂજા કરો તો રામસાગર ને વીણા ને સંતૂર ને એની પૂજા કરવાની. તમારો અવાજ કપાય છે. હા, બરાબર સાહેબ. આવે છે હવે અવાજ કપાઈ જાય ક્યારેક ક્યારેક. એટલે ઈ જે જેટલા ધર્મ છે એટલા દેવ દીધા, જેટલા ધર્મ છે એટલા હથિયારની પૂજા કરવા દીધી. અને ભગવાનની મરવાની બીક હતી. નહીં જો મોતની એને બીક હતી કે એને હથિયારો રાખ્યા. ભગવાન પાસે હથિયારો હતા. ધનુષ ચક્ર હતું, ફરસ્યું બણસ્યું બધું હતું. ભગવાન પાસે હથિયારો હતા. જેટલા માતાજી છે એ બધા હથિયાર હતા. તલવાર્યું, ભાલાન, બણસ્યું, કુવાડા, ફરસ્યું બધું છે. દેવ બધા ભગવાનના ફોટા જોઈ લ્યો. બધા હથિયાર છે. ઈ હથિયાર વાળો તમે ફોટો પાડો એટલે હમણાં તમને યશોજી વાળા પકડી જાય. અંદર કરી દે. હમણાં જુનાગઢ ભવનાથમાં સાધુ સંતો પણ હથિયારો બધા કુવાડા ફરસ્યું તાલા પકડા નથી એને પકડીને પૂરતી થાય. હાલો આ ક્યાં કઈ જાય એમ. એટલે હમણાં છાપામાં હતું. બરાબર છે. તો હથિયાર તો રાખવો ગુનો છે ને, સીધી વાત છે. તો ઈ સમયમાં આવડા બધે ભાલાન બરસ્યું રાખીએ અટણ રાખો તો દશા કેવી થાય? તો હવે ઈ બધા દેવગતિ કીધા ભગવાન. બરાબર. તો ભગવાન નહીં, એને આ શરીરમાં જો પોતે સ્વયં તત્વથી, પોતે શબ્દથી કે તમે વિધિથી કે મંત્રથી જો એને એટલો બધો પરચો હોય તો એને હથિયારની જરૂર શું પડી? વાત સાચી છે તમારી પાસે. એટલી શક્તિ છે, હથિયારની જરૂર શું છે? બરાબર છે. હું તમને મંત્ર મારું, અગ્નિ મંત્ર મારું એટલે તમે ભસ્મ થઈ જાવ. બરાબર છે. તમને હું એવા મંત્ર મારું એટલે તમે ગાયબ થઈ જાવ. તો પછી મારે બણસી, ભાલા, કુવાડી, ધારિયા રાખવાની જરૂર કોઈ જરૂર નથી. તમે તો મંત્રથી બધું કરો છો તો શું કરવા તમારા હથિયાર?
જે મંત્રચાર કરવાથી આ બધું થતું હોત તો આ દેવી દેવતાઓ બધે હથિયારો હું કામ રહી ગયા? બરાબર છે. ઈ પ્રશ્ન થાય. હથિયાર કાં તમને મારવા લાગવાની બીક છે ને કાં તમને કોક મારી નાખે એટલે તમારે કાં હથિયાર મારવું પડે. પણ સાહેબ એવું અવાજ તમારો કપાય બાપુ, અવાજ તમારો કપાય છે ભાઈ. હું મનસુખભાઈ કોઈ કે કોઈને માન આપવું. દેવી શક્તિ એવી છે કે એ મેં જાણ્યું ત્યાં સુધી બધા આસુરી વૃત્તિના લોકો હતા ને એટલે રાખે એમ કે છે. શું કીધું? આસુરી વૃત્તિના જે લોકો હોય ને હા, એના માટે હથિયાર રાખેલા એવું મને સાંભળવા મળ્યું હતું કે ભાઈ દેવી છે, દેવી છે તો એ એક જીવ છે, દેવી અવતાર લીધેલો છે. વાત સાચી છે પણ તમને તમારી કાયાને લાગી જવાનું તો બીક તમને છે. હથિયાર તમારા રક્ષણ માટે રાખ્યા, હથિયાર બીજા કામમાં જ ન આવો. ને હથિયાર સંરક્ષણ માટે રાખવા પડે કારણ કે આસુરી વૃત્તિના તમે લોકો છે. તમારી પાસે એક ખાલી બળીઓ રાખો તો બળિયા રાખવાનું કારણ કયું? તો મને બીક છે કે મને કોઈ કઈ કરશે અથવા અખાશે કઈ બીક છે એટલે. અમુક કાં તમારું શરીર હાલતું નહીં તો ઘણા ગઈઢા માણસ હોકી રાખે છે ટેકા માટે. ઉંમર થઈ જાય તો એને ટેકો રાખવા માટે હથિયાર રાખવું પડે છે. હોકી રાખે, કોઈ દંડીકી રાખે, કોઈ એવું બધું. એમ હથિયાર કોઈ પણ છે ઈ કાં તમારા ટેકા માટે, કાં તમારા સ્વ બચાવ માટે, કાં કોક આવત મારવા માટે. બરાબર છે સર. આ તો બચાવ માટે હથિયાર રાખવું કઈ પડે ઉપયોગ થાય તમારે. નહીં. નહીં. હા, ઈ હથિયાર ઉપયોગ આના માટે થાય. બરાબર. એટલે તો જેટલા મૂળ વાત આપણે મેં તમને પૂછ્યો તો પ્રશ્ન કે સાહેબ હવે આબરછેદ વાળું છે બરાબર, તો એના માટે આપણે શું કરવું પડે કે આબરછેદ કોનાથી લાગે એ મારે સમજવું છે. તમને બીજું કઈ નહીં મને. કારણ કે અમુક લોકો જે અમુક સમાજ, હું નામ નથી આપતો કોઈનો કારણ કે મને ખબર તમે વિડીયો કરશો આપણે કોઈને જાહેર થવું નથી, પણ અમુક સમાજથી જે આબરછેદ રાખે તો તે શા માટે રાખવું પડે? હું કામ તમે રાખો તો આબરછેદ? એ કર્મ એવા કરે છે. જો જેટલી સમાજ છે એને ધર્મગુરુએ તમને ઊંચા નીચાના મતભેદ આપ્યા છે ને એટલે તમે અપડાવશો ને. બરાબર. મતલબ એને ભરવો તમે મારી વાત સાંભળો. આ અત્યારે 18 વર્ણમાંથી કોની દીકરી કોનામાં નથી એવું એક કોઈ મને કયો? નથી સાહેબ. હરેક વર્ણમાં આમ તેમ છે 100%. દેવી પૂજકની દીકરી દલિતોમાં આવી છે, દલિતોની દીકરીઓ પણ દેવી પૂજકમાં આવી છે, દરબારોમાં આવી છે, ભરવાડમાં આવી છે, રબારીમાં આવી છે. 18 વર્ણમાં એકાબીજાની દીકરીઓ બધી એકાબીજાની સમાજમાં પ્રેમ કરીને એકાબીજા લવ મેરેજ કરેલા. હા, કરેલા. એકાબીજાને બાળકો થયા. બરાબર. તો ઈ ભેદ ક્યાં રહ્યો? હું ન્યા જ અટક્યો છું કે જ્યાં ઈ ભેદ ધર્મગુરુએ કર્યો. તમને ફાયદો થાય ત્યાં તમારે આબરછેદ નથી લાગતો. નહીં. ભેદ ધર્મગુરુએ બતાવ્યો. અત્યારે આજે મારે તમારો આજે કેટલી તારીખ છે? 8 છે કદાચ. 8 તારીખે ધર્મગુરુએ બધાને લગ્નની વિધિ 8 તારીખની દીધી. બરાબર. હોલ ગુજરાતની અત્યારે લગ્ન ગાળો છે, ફાટી નીકળ્યો છે. અત્યારે કોઈને હારો ગાળો નહીં મળે, અટાણે કોઈ લાડવા વાળા હારા નહીં મળે, અટાણે કોઈ મંડપ સર્વિસ વાળો નહીં મળે, અટાણે ભજીયા બનાવવા વાળો નહીં મળે. કેમ કે હોલ ગુજરાતની હોલ ભારતની અંદર ધર્મગુરુએ તારીખ દીધી આ 2 દી હારા છે લગ્ન માટેના. બરાબર. ઈ તારીખ આપવા વાળો કોણ? ધર્મગુરુ. ધર્મગુરુ. બરાબર. અચ્છા, હવે એ વાત તમને પૂછું, તમે તમારી દીકરીના લગ્ન મને યાદ છે ત્યાંથી શમશાનમાં કર્યા હતા સાહેબ? હા, તમારી દીકરીના કર્યા હતા ને? હા, મારી દીકરીના કર્યા. તમારા જે ગાયક કલાકાર અંકિતભાઈ છે એના લગ્ન શમશાનમાં કર્યા. અમારે લગભગ બધા આખું ઘર શમશાન સિવાય ક્યાંય પૈણ્યું જ નથી. બધા માણમાં પૈણવા ગયા, કાળ કોબડિયામાં. નહીં સાહેબ, એક જ મિનિટ. 2 વર્ષ થઈ ગયા છે દીકરીના લગ્ન થયાના કદાચ. હા, 2 વર્ષમાં દીકરીના કઈ પ્રોબ્લેમ થયો કે ભૂત સપનામાં આવ્યું બન્યું કઈ સાહેબ? જો ઈ જે જેનું મન મજબૂત છે એને આ જગતમાં કઈ થતું નથી. જેનું મન સ્થિર નથી એને આ દુખી થવાનું છે. બરાબર. મતલબ આ તમને મારું કહેવાનું ઈ જ છે કે કોઈ આપણને ચડાવી દેશે, જેને તમે ધર્મગુરુ કહો છો બરાબર, અમુક લોકો ચડાવી દેશે કે ભાઈ તમે આ ધર્મ છે, તમારું આ છે, તમારે આ તારીખ છે. તમારું આ મનથી તમારે કેવું નક્કી કરવાનું કે ભાઈ તમે મેલડીમાંનો તાવો કરવો છે. બરાબર. હવે તાવો માનવાનો કોને? આપણે. પછી ઈ તાવાનો લોટ લેવાનો કોને? બધું આપણે. પછી ઈ તેલ કોને લેવાનું? આપણે જ લેવું પડે. પછી ઈ તેલ ને ઈ તાવાનો લોટ બાંધવાનો કોને? આપણે. પછી ઈ તાવો તરવાનો કોને? આપણે. ઈ તાવો ઈ નિવેદ કરવાના કોને? માતાજીને ધરીને આપણે ખાવાના. કોઈ ક્યાંય કઈ કર્યું? અને ઈ પાછું બીક બિહાડવાની બીવાનું કોને? ઈ આપણે. આની અંદર કાંઈ છે જ નહીં. એટલે એને કબીર સાહેબે કીધું, બાપુ આ જ્યાં જોઉં ત્યાં તું નો તું. કબીર કે બાપા જ્યાં જોઉં ત્યાં તું નો તું. ચોરી કરાવનારો તું નો તું, પાછો પકડનારો તું નો તું. બરાબર છે. કબીર કે બાપુ જ્યાં જોઉં ત્યાં તું નો. મનસુખભાઈ કરું તમને એક પ્રશ્ન છે હવે. હા, બોલો.
હવે પ્રશ્ન એવો છે કે આ સમાજની અંદર ઘણા વાળાઓ છે, ઘણા સાધુ સંતો, ઘણા વલિયા પીર છે, ઘણા બધું દેવસ્થાન છે, બધું છે, બરાબર. હા તો ઘણી વખત સાહેબ મેં જોયું, હું અહીંથી નીકળું એટલે અહીંથી અમે જતા હોઈએ તો અહીંથી આ લોકો પગપાળા જાતે આપણે પૂછીએ, ભાઈ તમે ક્યાં જાઓ? તો કે રાજપરા ખોડિયાર જઈએ છીએ. ત્યાંથી અમે આગળ જઈએ ને તો પૂછીએ, ભાઈ તમે ક્યાં જાઓ? તો કે બગદાણા જાય છે. બગદાણા પૂછીએ તમે ક્યાં જાઓ? તો ચોટીલા જાય. ચોટીલા પૂછીએ તમે ક્યાં જાઓ? કોટડા જાય છે. આ બધું ભ્રમણ ફરે તો આમાં સાચું શું છે એ સમજાતું નથી સાહેબ આપણને. હું તમને એટલે જ કહું છું, તમને આ ધર્મગુરુએ તમને કરી દીધું એમ કહું છું, જેટલા દેવ છે એ બધા દેવના જો. હવે તમે વિચાર કરો કે તમે આજે કોઈ સભા છે, કોઈ પણ ત્યાં ઝાઝા માણસો ભેગા થઈ ગયા, બધા ધર્મના માણસો ભેગા થયા હોય. બરાબર. હવે મહાદેવ વાળા ભેગા થાય, ભગવાન શંકરના પૂજારી ભેગા થાય, મહાદેવ મહાદેવ. હા હા, હવે ઈ જ જગ્યાએ જો કદાચ શ્રીરામ વાળા ભેગા થાય, રામ રામ. હા બરાબર છે. હવે કદાચ પરણામિક મરજાદી ભેગા થયા હોય તો એને રામ રામ જુદા. હા પછી જો માતાજી પૂજો વાળો કે જય માતાજી, બરાબર. જય માં ખોડલ તો જય માં ખોડલ. પછી મેલડી માં વાળા ભેગા થાય, જય માં મેલડી તો જય માં મેલડી, જય માં ચામુંડા તો જય માં ચામુંડા. આ બધા જેટલા 33 કરોડ દેવતા છે એટલા વાળા છે. બરાબર. ઈ બધાય ધર્મ ગુરુએ બધાયના ઘેટા બકરા બધાયના હોના વાળા પૂર્યા. બરાબર. માતાજી વાળા જે ધર્મમાં જાવ ઈ ધર્મમાં ઈ એના જ બેઠાય છે. બરાબર. આ નિજ ધર્મ કયો કહેવાય? નિજ ધર્મ. નિજ ધર્મ એટલે તમે પોતે. બરાબર. નિજ એટલે તમે પોતે. ઈ નિજ ધર્મ કેતા આ દેહની અંદર કોણ હલન ચલન કરી રહ્યો છે, કે આનું કોણ વાતું કરી રહ્યો છે, આ શ્વાસ કોણ, આ શ્વાસ અંદર કોણ અંદર ખેંચે છે. બરાબર. આની અંદર એવી કઈ ધમણ મૂકી છે કે શ્વાસ કાઢે ને પાછો લીએ, એવી ક્યાં મૂક્યું છે કે ઈ શ્વાસ આવન જાવન કરી રહ્યો છે. નિજ ધર્મ સુધી કોઈ પહોંચ્યું જ નથી. મતલબ આ નિજ પહોંચી ગયા છે. એટલે ઈ તત્વને જોયું નથી. આ સૂર્ય ચંદ્ર જે હાલે છે એને ઈવડાઈ દે છે ક્યાં? આ તાપ કોણ કરે છે ને આનો પાવર કોણ પૂરી રહ્યો છે. બરાબર. અહીંયા આપણો આખો દિવસ હોય તો અમેરિકામાં રાત પડે છે, અહીં દી હોય. હા તો એ બે માં ફરક કેમ કરો? હોય તો બધું હરખું જ હોવું તો એને પોરો ક્યાં ખાવાના ના જાય છે કઈ બાજુથી? જોઈએ. આનો કોક ખોળગત કરો. આ પૃથ્વીનો શેડો કોક બતાવે ભાઈ ફલાણ ટેકા ટેકો મૂક્યો. બરાબર. આ ધરતીનો એટલે કીધું કે એ પૃથ્વીના માલિક અમે, તમે તારો તો અમે તારી. વાહ વાહ. આ પૃથ્વીનો માલિક, એ ગુરુ તારો પાર ન પાયો, એ પૃથ્વીના માલિક તમે તારો તો અમે તારી. પૃથ્વીનો માલિક, પૃથ્વીનો માલિક કોઈએ જોયો નથી. તમારો ને મારો માલિક જોયો, તમારો ને મારો ભગવાન જોયો. રામ ભગવાનના ભગવાન કોણ હતા? દશરથના ભગવાન કોણ હતા? ભગવાન કૃષ્ણના ભગવાન કોણ હતા? વાહ. આનો કોકનો ભગવાન કોણ હતો? ઈવડાઈ બધા જયારે ભગવાન જયારે હતા તેથી આ સૂર્યચંદ્ર હતા, એની પહેલા નહીં કોણ હતા? વાહ બરાબર છે. કોઈ આ વડા ધર્મની વાતનું ભજન આવે ને, વડા ધર્મ તમને ખબર જ હોય. નિજાર ધર્મની વાત કરી રામા પીરે. વાહ. હા, આ બધી જે આ ધર્મને જેને જાણ્યો નથી એટલે બધા જ્યાં જોઈ ત્યાં બધા ભગવાન ગોતવા નીકળ્યા છે. વાહ સત છે ત્યાં થોડી ગયા છે. ઓલા ખેટા બકરા ખેતરમાં મૂકો ને એટલે પછી જ્યાં લગન એનો શેઢો નો આવે ને ત્યાં લગન ઊંધું ખાલી દોડ્યા જ જાય. હા એ દોડ્યા જ કરે. 100% વાત સાચી. એમ આ બધા ઘેટા બકરા જેટલા ધર્મના છે. ઈ સત હાટું થોડો છે, પરસા હાટું થોડો છે, દીકરા હાટું થોડો છે, બંગલે હાટું થોડો છે, કરોડો રૂપિયા હાટું થોડો છે, હોના હાટું થોડો છે, નોકરીએ સડાવવા હાટું થોડો છે. પણ કોઈએ સત જોયું નહીં. આ કરવાથી થાય હું? આ જેટલા જાય ઈ કઈ પોતાના ઉધાર હાટું એક જ નથી જતા. બંગલે હાટું જાય છે, દીકરા નોકરીઓ હાટું જાય છે, એનું સુખ પ્રાપ્ત કરવા જાય છે. ઈ પોતાનો ઉધાર કરવા માટે કોઈ ગયા નથી. પોતાનો ઉધાર કરવા માટે કોણ ગયા? મને કહો. પોતાનો ઉધાર એટલે સત્સંગ. સત એટલે તમે સત્યની પાછળ આગળ રહ્યો, સત્યની આગળ પાછળ તમારે ક્યાંય જવાની જરૂર નથી. સત્યનો સંગ કર્યો હોય પછી બીજા કોને તમારે ગોતવાની જરૂર નથી. બીજું મનસુખ કહું કે હંમેશા કોઈ પણ માણસનું કર્મ જે કાંઈ હોય પણ કર્મ, મેં ગરુડ પુરાણમાં વાંચ્યું છે કે કર્મ લાઈફ ટાઈમ હોતું નથી કોઈને દુઃખ. સાહેબ કર્મ છે ને ઈ ધર્મ ગુરુએ આપણે કર્મમાં, સ્વર્ગમાં, નરકમાં વળગાડી દીધા. બરાબર. કર્મ એવું ભીષ્મ પિતાએ કયું કર્યું છે જેને બાણની સૈયામાં થવું પડ્યું. વાહ બરાબર છે. આપણે જો કર્મનું કહેતા હો તો ભીષ્મ પિતાને એવું કયું કર્મ કરવું પડ્યું જેને બાણની સૈયામાં થવાનો વારો આવ્યો? ભગવાન કૃષ્ણ હોનાની દ્વારકાનો રાજા જેને ભીલડાના હાથે મરાવાનો વારો આવ્યો હતો એને કયું કર્મ કર્યું? એને એવું કયું કર્મ છે? કર્મની વાતો કરતા હો. કર્મમાં એક જો અમે એવું મેં સાંભળ્યું, મેં તમને કીધું કૃષ્ણ પૂછ્યું હતું સાધુને, તો એને એવું કીધું કે રામા અવતારમાં એને જે વાલીને માર્યો હતો તો એને વરદાન આપ્યું હતું ભાઈ કૃષ્ણ અવતારમાં હું તને બાણેથી મારીશ. આપણે અટાણે રોજ બધા વરદાનો દે છે, એવું એકાદું વરદાન કોકનું લઈ ગયું ને કે આપણે હાડે થવું મટી ગયું.
એમ વરદાન મળે બાપા? આ પાત્ર વગર વરદાન અંદર આ પાણી ન બધી થાય સાહેબ? ઈ જે વરદાન દેવાન પરચા દેવા અને ભગવાન બોલ્યા જનો ઈ બધું મને ને તમને સમજાવવા માટેની વાત છે. ભૂતકાળ ભવિષ્યકાળ ને વર્તમાન કાળ. ભૂતકાળ ભવિષ્યકાળ ને છોડી દો, વર્તમાન તમારું શું કે છે બરાબર. ઈ વાત કરો. રામ ભગવાન કે જેના જોશ વિશ્વામિત્ર અને વશિષ્ઠ મુનિએ જોયા, હા ભારતના શોષીડાઓ જેને ભગવાનના જોશ જોયા તો જેને સીતાજીનું સુખ જેને કદી ન મળ્યું કાગડા, ના મળ્યું. બરાબર છે. આખી જિંદગી એને વિયોગ ભોગવવાનો વારો આવ્યો. વાહ, એનું કર્મ શું ખરાબ છે? હવે ભીલડી સબરી હા ભીલડી હતી તો એને એવું કયું કર્મ કર્યું કે એને તો ગુરુ માતંગે કીધું કે બેટા તારી ઝૂંપડીએ રહી જાય, ભગવાન તારી ઝૂંપડી આવી છે, તો એને એવું કયું કર્મ કર્યું જેને ભગવાન એની ઝૂંપડીએ તકો થયો. વાહ ભાઈ વાહ. એને ઈ ગોતવું હોય તો હું એમાં અટવાનો છું સાહેબ. તો ભાઈ હવે આ બધા કર્મ થી તમે કહો છો તો એને એવો હવે 7 વર્ષની તે એવું કયું કર્મ કરી નાખ્યું ભગવાન એને સીધું વરદાન દીધું કે તારી ઝૂંપડી આવી છે. હા હું ત્યાંથી પાછો હટું છું, અટવાઈ જાઉં છું. હવે તો મારે આ એનું લોકો શું એવા કરવું ક્યાં હવે? પાપ કર્યા કે એને આ બધું હાઈડ હાઈડ થવું પડ્યું ને? આવું જે કાંઈ હાવ તમને કહું પામર માણસો તો એના ઘરે ભગવાન ગયો. હવે વિદુરજી ખાવા ખીચડી નહોતી એના ઘરે ભગવાન ગયો. હા બસ તો ઈ એના માટે કર્માબાઈ નો ખીચડો ખાવા ગયો, વિદુરજી ની ભાજી ખાવા ગયો, નરસિંહ મહેતા ને તમને કહું મામેરા પૂરવા ગયો, જીવણ બાપાને જેલમાં છોડાવવા ગયા. વાહ. તો આવડા લોકોએ ભક્તિ કરી, આવડા લોકો તો ભગવાન હતા, તો એને તો તમને કહું ભગવાનનું જેને બિરાજમાન થયું, તો જેને ભીલના હાથે મરાવવું પડ્યું, જેને ગંગાનો પુત્ર ભીષ્મક, જેને બાણની સયામાં તો હુવાનો વારો આવ્યો. હા આપણે કર્મની વાતો કરી છે. આ કર્મ કયું છે તો એવા કર્મ એને ક્યાં કર્યા, આને આવા ક્યાં સગુણ કર્યા જેને ભગવાનના જેને ઘરે ધક્કો ખાવો પડ્યો. એ બધું જાણવા માટે શું કરવું પડે સાહેબ હવે? એલા ઓલા આપડા ભાઈ ગોરા કુંભારે ગારિયામાં છોકરા ખુદી નહીં કાઢ્યો, બધો અગાઢ પ્રેમ થઈ ગયો. જેના છોકરા ગારિયામાં ખુદાઈ ગયા તેને ભાન નો રહી. સાચી વાત. વાહ. એ નિભાણામાં ઓલા મીંદડીના બસા જગાવી દીધા તો બાપા જીવતા હા. નીકળ્યા. તો આવી બધી અગ્નિ એને ઠારી કઈ નાખી. તો આ કઈ તત્વ કામ કરે છે સાહેબ? મને એ સમજાવશો? સત શબ્દ જ્યાં લગન સૂજે નહીં ત્યાં લગન બાપા મૂર્ખ વાહ, માયામાં વાહ, વાહ, ફસાણા. વાહ. સત્ય બસ, શબ્દ બસ, જ્યાં બસ, લગન બસ. પૂજ્યો નથી ત્યાં લગણા નર અજ્ઞાની આંધળા પથ્થર મારીને ગોતે. વાહ વાહ સાહેબ, મને આ સત્ય ઉપર એટલો ભરોસો છે ને કે હું એ જ માનું છું કે હરેક વસ્તુ સત્યથી જ થાય છે. સત્ય રહ્યો તો તમને કોઈ ટેન્શન છે જ નહીં. આ છે ને આ કોઈની નિંદા ખોદણી નથી. આ એક તર્ક બુદ્ધિ શબ્દ કે કર્મ જો કરવાથી કર્મને તમે મહાન ગણતા હો તો એ કર્મ કયું? જી તો સાહેબ એટલા માટે તમને આજ કોલ કરવો પડ્યો મારે. હું હવે જે અટવાઈ ગયો તો ભગવાન મનસુખ તત્વ વાત છે, કરું. ભગવાન તત્વ ઈ કોઈ દેહ નથી. બરાબર. ભગવાન તત્વ છે પ્રેમ. વાહ. જેના ઘરે પ્રેમ હશે, જેના ઘરે મીઠો આવકારો, કવિ લોકો એની બિરદાવ્યા કે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે. વાહ. કાગ બાપુએ કીધું કાગ પેલા પાણી પાજે પછી એને ધીમે ધીમે બોલવા દેજે. જાપા સુધી વળાવા જાજે. હા એ કાગ કે તારા આવકારો મીઠો. તમે જેને પ્રેમ દીધો એ જગતમાં પ્રેમથી ને તમારા ઘરે મહેમાન આવે, પ્રેમ હોય એના ઘરે માણસો આવતા હોય, પ્રેમ હોય એના ઘરે બધા રાજી રાજી રહેતા હોય. તેના ઘરે એક પ્રેમ તત્વ નો ઘરે બધા હાડ હાડી. વાહ વાહ બરાબર છે. છોકરાની વહુ બધો બેઠાવતી છે, છોકરા બધો બેઠાવતા છે, બાઈ બધો કેમ કે એના ઘરે પ્રેમનો વાસો નથી. હવે જેના ઘરે પ્રેમાળ સ્વભાવ ન હોય, જેના ઘરે પ્રેમનો વાસો ન હોય, ત્યાં કણે પછી ક્રોધનો વાસો વધારે હોય. ક્રોધ. હા એટલે એને ક્રોધ એટલે કાળ કીધો. કાળ એને રાવણ કીધો. બરાબર. કે આ રાવણ જીના ઘરે કાળિંગો વાસ કરી ગયો ત્યાં કોઈનું હાલે નહીં. નહીં. કાળ જેના ઘરે કાળ કરે કાળ કામનું એમાં કોઈનું હાલે નહીં. પછી સંત હોય, સંન્યાસી હોય, ભેખધારી હોય કે પછી તમને કહું મોટો દિગંબર હોય, કાળિંગો કામ કરે ત્યાં કોઈનું હાલે નહીં. નહીં. આ મહાપુરુષોએ મને તમને સમજાવવા માટેના એક પ્રતીકો મૂક્યા છે. બરાબર. હવે એક નાનો પ્રશ્ન છે સાહેબ, છેલ્લે તમને વધારે હેરાન નહીં કરું. પણ હવે આ જાજુ હાલી ગયો. 33 મિનિટ આલ્યું. એવો છે, બહુ મજા આવશે આમાં. હા હવે બધા એવું માને છે કે આપણા પિતૃઓના મોક્ષાર્થે આપણે ભાગવત સપ્તાહ કરીએ છીએ. હા તો સાહેબ હું એવું માનું છું, હું પોતે ભાગવત સપ્તાહ કોના માટે છે? અવાજ તમારો ભાગવત સપ્તાહ. અવાજ આંચકા મારવા માંડ્યો. હવે મનસુખભાઈ, હા હવે તો ભાગવત સપ્તાહ છે મારા હિસાબે મોત સુધારવા માટેનું સાધન સપ્તાહ છે. સાંભળવાથી મોત સુધરે એવું પરીક્ષિત રાજા માટે થયેલું સાહેબ. સાહેબ જે ભાગવત કથા છે ને એ તમારા મનને થોડીક વાર ચાર્જિંગ કરવા પૂરતું સાધન છે. ત્યાં લગન ભક્તિમાં બેઠા હો ત્યાં લગન તમે ઘડીક વાર શાંત બેહી જાઓ.
બરાબર તોય તમારા વિચાર છે, તમારું મન છે એ બંધ ન હોય. બરાબર કોઈ સપ્તાહમાં ગયા ત્યાં કણ આખું વીસી ગયા હોય પણ વિચાર હાલતો હોય દુકાનનો. બરાબર ત્યાં છોકરા ક્યાંક મારા હારે હાજર નહીં હોય અને ક્યાંક કોક કાંઈક લઈને ગયું જાય બેઠો હોય કથામાં. સાચી વાત છે. ઈ ત્યાં ન હોય, ખોળિયું જ ખાલી ત્યાં હોય. આ મનનું ઠેકાણું ન હોય તો ઈ તમારે ચાર્જિંગ કરવા માટે ઘડી એકત્રિત કરવા માટે એ તમે તમને જે આપેલું છે એમાં. સત્સંગ, ભક્તિ, ભાવ, કથા ઈ તમારા મનને કોઈ સંજોગે કંટ્રોલ કરવા માટે ત્યાં લઈ જાશો પણ તોય વવિચાળી હોય એનું મન કંટ્રોલ ન હોય, ઈ તો ક્યાંય નો ક્યાંય રખડતો હોય. બરાબર બેઠો હોય કથામાં વોટ્સઅપમાં મેસેજ કરતો હોય, તું ઓલા ભાઈને તેડીએ, મારામાં મેસેજ આવે છે, હું કથામાં બેઠો છું, સાચી વાત છે. ત્યાં મારે જવાય એમ નથી, હું વચમાં બેઠો છું, મારે ફોન ઉપડે એમ નથી. વાહ કથામાં હું બોલે છે એને ખબર ન હોય, ઈ તો મેસેજમાં વાત કરતો હોય, ત્યાં ડો મારે ઓલા મજૂર રટાણ સૂચ્યા છે ને જાવ જલ્દી. તો સાહેબ એટલી સત્તાઓ વાંચી છે મોરારી બાપુએ, ઘણા બધા વક્તાઓ છે, પણ કોઈના મનમાં આવતું હોય તો આ વાંચવાની જરૂર ક્યાં છે? કોકને લાગે સાહેબ, નથી. આ શબ્દ છે ને કોકને લાગી બાપુ, લાગી હોય છે રોય. વાહ વાહ, ઓ માંથી એકને કદાચ લાગે. કોકને લાગે, લાગી છો રોય બાપુ. વાહ વાહ, જેને જેને લાગી ગઈ મીરાને બાપુ, જેને અમર બની ગયા, લાગી ગઈ રોહિદાસ ને જેને અમર બની ગયા, લાગી તમને કહો કબીર ને અમર બની ગયા. વાહ, લાગે તો જેને લાગી લાગવું મુશ્કેલ છે સાહેબ. એમ નામ લગાડાતી નથી. આમાં મોહ માયા મુકાતી નથી. વાતો કરવાની બધી આ કથા કરે છે, જેટલા કથા કરે છે એ પછી લાખ રૂપિયા લે છે. આ ભજન ગાય છે, બબે 2.5 લાખ રૂપિયા ફી લે છે. શેના ભજન કર્યા, શેની કથા કરી? ભજન કરતા જ નથી. ભજન કરવું ને ગાવું તો અલગ જ ભજન છે છે ને ઈ એનું દિલ થી ગાય છે, દિલ થી નથી. જેટલા ભગવાનના જેટલા, હવે બગદાણા વાળા બાપાનું નામ લઈ લ્યો, જેને તમને કહું ધોતી પહેરીને માણસોને ખવડાવ્યું. હા, સત દેવીદાસ ના અમરમાન લઈ લ્યો, જેને ગામડે ગામડે રોટલા માંગી અને તમને કહો રગત પીત્યાની સેવા કરી. વાહ, આટાણના કલાકારો છે ને કઈ આપણે સેવા માટે પ્રોગ્રામ રાખ્યો છે, એટલે કે આટલું બિલ થાય તો જ કહેજો, નકર મારી પાસે તારીખ લખેલી છે. સાચી વાત છે સાહેબ. શેના માટેની ભક્તિ છે? પણ એ ભક્તિ જ નથી કહેવાતી ને સાહેબ, એ ભક્તિ નથી. અને ભક્તિ તમે અને પહેલા કીધું સત્સંગ કોને તમને કહેવાય કહું, ખબર નથી. જે સાધુડા છે, જેટલા સાધુ, હમ, ઈ સાધુરી એ ખબર નથી કે આવડા લોકો શું કરે છે. ઈવડા ભાઈ ભાઈ હરી હરી ઓલા બે કડી એની ગાઈ દે ને એના વખાણ કરે, એટલે છે ધર્મગુરુ. ઈ સદગુરુ નહીં, ધર્મગુરુ. એટલે એને વખાણ કરે, ઊંચા હાથ કરે અને ઓલા પોતિયા કાઢીને એને પહેરાવવા માંડે. વાહ વાહ વાહ. ચાલો હું કામ કે એના ભપકા પાડવા માટે છે. અરે એને શબ્દનું ગ્રહણ કર્યું નથી. શબ્દ ગ્રહણ કર્યું હોય તો ઈવડાઈ જે છે એ બધા ઠઠારથી છે, કોઈ ભજનિક નથી. ભજન ઈ કોઈ દી ક્યાંય ગાવાના પૈસા હોતા નથી, કરવાનું હોય છે, ગાવાનું નથી હોતું. પહેલી વાત એ છે. હવે અમે મારી વાત સાંભળો, અમારે જો પ્રોગ્રામમાં અમે ફી મંડી હમણાં કરવા, આટલા રૂપિયા દેવા જો તો ઈ ભજન નથી. તો તમે ભજન તો તમે રાતે જે ભજન ની અંદર લીન થઈ જાવ, પછી જેને દેહ નું ભાન ભૂલી જાવ સાહેબ. આ દેહ ની ભાન ભૂલાઈ જાય ને ભજન. મનસુખભાઈ તો સંસાર અટવાઈ જાય, ઘર અટવાઈ જાય. ભાઈ ઠીક છે, ભાડા પતાના લીએ ભજન. ભાઈ જો તમને કહ્યું આપણે નારાયણ સ્વામી એ ભજન કર્યા. નારાયણ સ્વામી નું બિલ ક્યાંય કોઈ લીધું હોય કેજો. વાહ વાહ. કાનદાસ બાપુ દેવી પૂજક સમાજમાંથી થઈ ગયા, પણ દાસ કહેવાય ગયો. શું કીધું? કાનદાસ બાપુ. હા, સંત નો સંગ કરવાથી જેના જેટલા દાસ બની ગયા, દાસ ને દાસ્યુ બની ગયા. જેને ભગવાનની ભક્તિ કરીને દાસ ને દાસ્યુ બની ગયા. અટાણે તો તમે કોઈ કલાકાર ને કઈ કીધું એમાંથી બાજુ થાય. સાચી વાત છે. અટાણે કલાકાર ને ત્યાં જાવ ને ફૂલહાર ન કરો, સ્વાગત ન કરો, એમાંથી તમે કોઈ બાજુ થાય. ઉપાધિ થાય. સાચી વાત છે. બહુ ધ્યાન રાખવું પડે સાહેબ અત્યારે. સાહેબ આ ભક્તિ નથી, આ બધી આડંબર ભક્તિ છે. ભક્તિ છે એ નિર્સ્વાર્થ છે, જેને નિર્વાણી, ઈ વાણીમાં કોઈ મળ નથી. એને નિર્વાણી ગાવા માટે થઈને ભજન સાંભળે કોણ? ભગત. વાહ. જેની અંદર કોઈ મફત, જેની અંદર કોઈ નથી. તમે જાઓ ભજન કરો, ભજન ને કાંઈ લેવા દેવા નથી. ભજન ને પૈસા નું આવડા લોકો તો લાખોના દાન લે, લાખોની ફી રાખીને ભજન ગાવા જાય. ફલાણા ભાઈ પધારી રહ્યા, હું ઈ આઈ કરશે, ફી લેવા આવે અને પાછા ભજનમાં કે આજે હું આનંદ કરવા આવ્યો છું. એટલે પણ તે 2.5 લાખ લીધા, તારે આનંદ કરાવવો જ પડશે ને. કડો હવારમાં ઓલા કયામાં કાંઈ ફાળો નથી. હેરાન થઈ જાવ ભાઈ. અમુક કલાકાર મારા ઓલા નાના ડેરોનો મારો ઓડિયો વાયરલ થયો તો એને કીધું હું જ્યાં પ્રોગ્રામમાં જાઉં ને 2.5 3 લાખ ને 10 12 લાખ રૂપિયા તો માથે ઘોર થાય. ઘોર થાય છે ને એનો હિસાબ રાખે છે કે આટલા લાખ મારી માથે ઉડે છે, આટલા મને દેવા જોઈએ. જેટલા કલાકારો છે એમ કહી દે કે હું ગાવા બેહું ને એટલે મારી માથે એટલો ઘોર થાય. એની માથે પૈસા ઉડે છે એટલું, ઈ જેટલું ઉડાણ પૈસાનું થાય છે એટલું હવે એનું ધ્યાન છે એની માથે છે, ઓલો ઘોર થાય છે એની માથે. બરાબર છે. હવે એને શબ્દ ને શું લેવા દેવા? શબ્દ તો ક્યાં જતો હોય, ક્યાં પડતો હોય તો ઈ શબ્દ ને ઈ ભજન ને એને શું લેવા દેવા? એને પૈસા ઉડે એટલે વધારે વખાણ કરે.
ના ના હમણાં અત્યારે તમે કલાકારોમાં હમણાં ઓલા ભાઈ એમ છે એનો હમણાં મેં એક ઓડિયો સાંભળ્યો હતો કઈક ગાંધીજી ગુજરાતી ને અંબાણી ગુજરાતી ને ઓલા ગુજરાતી ને એનો હમણાં એક વિડીયો ઓડિયો વાયરલ થયો છે. લેરી લાલા ઈ ને કે ઈ નહીં? લેરી લાલા. હા અમે ગુજરાતી લેરી લાલા. ઈ જે હા, તો એમાં કલાકારોને દુઃખ લગાડવા જેવી વાત નથી. ઈ જે વખાણ કર્યા હા ઈ બધા ધનવાન માણસોના વખાણ કર્યા. બરાબર. કોના વખાણ કર્યા? કરોડપતિ માણસોના વખાણ કર્યા. હમ પણ સંત કોઈ દી આવા માણેના વખાણ ન કરે, ઈ તો શબ્દના વખાણ કરે. સંત તો વસ્તુ જ અલગ છે ને સાહેબ. સંતને હવે- દુનિયાને શું લેવા દેવા છે સાહેબ? હવે ઈ અત્યારે જે કલાકારો છે ઈ તો તમે તમારા ઘરે પ્રોગ્રામ હોય ને રૂપિયા દીવો એટલે તમારો વખાણ કરે ને તમારું ભજન ગાઈ દે. બરાબર છે. પણ જેને નીચોડ કાઢેલું ભજન નથી, મૂળદાસની કટારી જે છે, મૂળદાસની કટારી ઈ તો બાપુ ઈ હા. એના માટે ઉગી છે કે એને દીકરી હાટું હાળ ઓઢી લીધું ને પોતાને ટકો કરીને ગામમાં કાઢ્યો એટલે કટારી ગવાણી. વાહ વાહ વાહ. હવે આ તો હું તમે કેમ 500 રૂપિયામાં- કેમ ગવાની? કેમ ગવાનું છે મને એકવાર પાછું જણાવજો. સાહેબ કટારી છે ની મૂળદાસે ગાય, મૂળદાસ એના માટે ગાય કે ઈ વાણિયાની જે દીકરી હતી અને ઈ દીકરી જે 16 વર્ષની દીકરી હતી ને એના પેટમાં પાપ હતું અને ઈ ત્યારે એવો ભેદભાવ હતા. હવે ઈ દીકરીઓને ત્યારે એટલી લોક મરજાદ હતી કે બાપુ ખબર પડે કે હવે આને તઈએ તમને કહો આ કિરીટ અચ્છા, આ ઓલા મુરદાસ બાપુએ કીધું તું બેટા કુંવર ન ભરતી ઈ વાત છે. હા ઈ ત્યારે વાહ, એને વાહ. કીધું કે ભાઈ બાપુ એક કામ કરો કે જઈને અમરેલીની વાહ. બજારની અંદર જઈને કહી દે કે મારા પેટમાં વાહ. પાપ છે ને એનો બાપ મૂળદાસ છે. વાહ વાહ. કે પણ બાપા તમને અમરેલી વાળા માળ છે કે બાપા અમે જે ભગવા પહેર્યા ને ઈ બેટા કોકનો જીવ બચી જતો હોય તો અમે મારો તોય વાંધો નથી, તારો જીવ બચી જતો હોય તો અમે ગધેડ બેહાડે તોય વાંધો નથી. વાહ વાહ. આ કટારી નાખી તો લખાણ એમ ને સાહેબ? એટલે એને દીકરીને કીધું કે મેરમની ચોધારી બેની મને કલેજામાં કટારી. એ દીકરી બેની એટલે ઈ દીકરી હા હા એને કીધું કે એ બેની મને લાગી ગઈ કલેજામાં કટારી. મેરમ કેતા મારો નાથ. હા હા. આ મેરમની તો ધારી બેની મને કલેજામાં કટારી. ઓહો મારા નાથે મને લગાડી રે. આ મેરમની તો ધારી બેની મને કલેજામાં કટારી. એ બેની મને કાળજામાં કટારી. કે બેન મને એવી કટારી મારી દીધી, મને ઘાયલ કરી નાખ્યો, મને ક્યાંય જીવા જેવો ન રવા દીધો. કલેજુ હા. કેતા તમારી ઇજ્જત નાક આબરૂ આ કલેજુ. વાહ, તો પહેલી પરીક્ષા કીધી બીજી વાળે ન્યાથી જ બધું થયું છે એમ ને સાહેબ? હા એટલે એને કીધું આ લાગી કટારી મૂળદાસ ને મને સુગત કરીને જોય. આહા. મૂળદાસ કે મને લાગી ગઈ સુગ મારા નાથે જોઈને મારી. વાહ. લાગી કટારી મૂળદાસ ને મને સુગત કરીને જોય. એ મને રુદિયા કમળમાં રમી ગઈ, મારા કાળજા જે કાપી નાખ્યા કોઈ. કાળજા કાપી નાખ્યા મારા. ઈ કાળજા કાપીને મને મારા નાથે પછી મારી માથે કરુણા કીધી અને કીધી મુજ પરમેર. એ હવે મને હા. મરવા તણો જોખો હતો એ મટાડી દીધો, મને થઈ ગઈ હતી આનંદની. મરવા ટણો જોખો. હા જેને ભય હતો વાહ. મોતનો ઈ મટાડી વાહ. દીધો મૂળદાસ કે મારે થઈ ગઈ આનંદની વાહ, લીલા વાહ. લહેર. જય હો જય હો. એ મજા આવી બાપ. ગઈ મનસુખભાઈ. આનંદ થયો ભાઈ, આજ બહુ આનંદ થયો. ઈ મૂળદાસ કે મને આવું થયું એટલે મારા નાથે મને મરી જવાની ભય મટાડી દીધી. તો મૂળદાસ બીજી સોપામાં એટલે કે એવું કીધું કે પેલી કટારીએ પરીક્ષા કીધી મને, બીજી ના માર્યા બાણ. આ ત્રીજી તો આહા. 3 ભવનમાં રમી ગઈ, મને કોઠીએ જ વિંધાણા મારા પ્રાણ. પેલી કટારી મારી આ દીકરીએ. પ્રાણ વિદ્રોહ અને પરીક્ષા કીધી બરાબર ને? હા પ્રાણ વિંધાણા ને પરીક્ષા કીધી મને. ક્યાં પોગાડ્યો તમને? 10નો દ્વાર. હા આ કુચી હતી કૃષ્ણજીને વિનવું મારી સુરતામાં લેજો.